હેલો, કેમ છો દોસ્તો? આપણે હવે પારસ પ્રમુખ સોસાયટીમાં કવિતાબેનને મળવા આવેલા છે, જેમને આપણી જે ઓર્થોટોન જે ડબ્બી છે એ લેવાથી શું ફરક પડ્યો છે અને એના પહેલા શું પ્રોબ્લેમ હતી એ આપણી જોડે બેઠેલા છે. આપણે એમના મોઢે સાંભળ્યું. હવે કવિતાબેન, હવે તમે જે આપણે ઓર્થોટોન આપી હતી, આપણે જે કંપનીની આ જે ડબ્બી તમે લીધેલી છે, આનાથી હવે તમે અમારા દર્શક મિત્રોને કહો કે શું પ્રોબ્લેમ હતો પહેલા ને હવે આ લીધા પછી શું ફાયદા થયા છે તમારા મોઢે જણાવો. મને 6 મહિના પહેલા ઓપરેશન કરાવવાનું હતું. બરાબર. ઓપરેશન કરાવવા દાખલ થયેલા પાછા આયા. ઓકે. આ બે બોટલ લેવાથી મને ઘણો ફાયદો છે. બરાબર. ઘણી રાહત છે. હું ચાલી નથી શકતી એટલું સ્પીડમાં. બરાબર. હવે હું ચાલી શકું છું, બેસી ઉઠી શકું છું. અચ્છા. ખાવામાં ઘણો ફેર છે, ગાડી પ્રોબ્લેમમાં ઘણો ફેર છે. બરાબર. હવે આ જે તમે લો છો એ બીજા કોઈને તમે આમ આપી શકો, કરી કોઈને જાણકારી આપી શકો કે આ વસ્તુ લેવાય કે ના લેવાય? હા, આપી શકું. એટલે તમારા હિસાબે આયુર્વેદિક પ્યુરી છે અને કોઈ સાઈડ ઇફેક્ટ ખરી આનો? ના. ઓકે, તો તમારા પ્રમાણે આ બધાથી લેવાય ખરી? બધાથી લેવાય. બરાબર. હા. ઓકે, ચલો, જય શ્રી કૃષ્ણ. જીજુ